નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ગણિત વિષયના પ્રકરણ 7 યામ ભૂમિતિના ચોથા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે કોઈ XY બિંદુઓ બીજા બે બિંદુથી સમાન અંતરે આવેલા હોય તો XY વચ્ચેનો સંબંધ જાણવો તેમજ બે બિંદુ A અને B થી સમાન અંતરે આવેલા y યામ પરનું બિંદુ મેળવવું અથવા x અક્ષ પરનું બિંદુ મેળવવું તેમજ સમાન અંતરે આવેલ બિંદુ વચ્ચે અંતર આવેલ હોય તો તે બિંદુ y કે બિંદુ x મેળવવું જેવા દાખલાઓનો અભ્યાસ આપણે અંતરસૂત્રની મદદથી જોઈએ. તો જોઈએ ઉદાહરણ 5. બિંદુઓ A 6, 5 છે અને બિંદુ B -4 અને 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. અહીં આપણને y અક્ષ પરનું બિંદુ શોધવાની વાત છે અને બે બિંદુ આપણને ઓલરેડી અપાઈ ગયા છે, એક A અને બીજું B બિંદુ. જ્યારે તમને y અક્ષ પરનું બિંદુ શોધવાનું કહે ત્યારે તમારે એ બિંદુને P ધારી લેવું. A અને B બે બિંદુ ઓલરેડી આપેલા છે, તો હવે આપણે એને P બિંદુ કહીશું. અને P બિંદુ જ્યારે y અક્ષ પર શોધવાની વાત હોય ત્યારે આપણે xની જગ્યાએ 0 લઈ લેશું અને y અક્ષનું બિંદુ છે એટલે આપણે એને y કહીશું. હવે કોઈ કન્ડિશનમાં તમને yની જગ્યાએ x અક્ષ પૂછે તો તમારે બિંદુ P ધારી લેવાનું, xની જગ્યાએ x લખવો અને yની જગ્યાએ 0 લખવો. એટલે અહીં તમારે અક્ષનું સોલ્યુશન થઈ જાય. x અક્ષ ઉપર હોય તો તમે દર્શાવશો xની જગ્યા x લખશો અને જે yની જગ્યા છે ત્યાં 0 બતાવશો. એવી જ રીતે આપણે પૂછ્યું છે y અક્ષ પર, તો y અક્ષ માટે આપણે અહીં P બિંદુ ધારી અને એને આપણે 0y સ્વરૂપમાં લખશું, એટલે કે xની જગ્યાએ 0 અને yની જગ્યાએ y લખીશું. તો આ રીતે આપણા જે બે ચલ છે, એક ચલ x હોય ને બીજો ચલ y હોય, એ બંને બિંદુઓ ઉપર આપણે કામ કરતા હોઈએ. અહીં A બિંદુ અને B બિંદુ ઓલરેડી આપેલા છે અને આપણે ધારી લેવાનું છે કે જે બિંદુ આપણે શોધવાનું કીધું છે એ P બિંદુ છે અને એ 0y તરીકે આપણે ઇન્ડિકેશન આપશું. હવે આગળ જોઈએ. દાખલાની રકમમાં હજી બીજી વસ્તુ ક્લિયર કરેલી છે, સમાન અંતરે. એટલે તમારે ધારી લેવાનું છે કે જે આ જે P બિંદુ તમે ધાર્યું છે એ A બિંદુથી પણ સમાન અંતરે છે અને એ જ વસ્તુ B બિંદુથી પણ સમાન અંતરે છે. એટલે આપણે આ રીતે લખી શકીએ કે P A = P B, કારણ કે અહીં આપણે બહુ ક્લિયર કીધું છે કે એ બિંદુ છે એ A અને Bથી સમાન અંતરે છે. A અને Bથી P બિંદુ છે એ સમાન અંતરે છે, માટે આપણે PA = PB લખશું. હવે આપણી અનુકૂળતા અને સરળતા ખાતર આપણે એને આપણા જે અંતરસૂત્ર છે એમાં વર્ગ બતાવી દઈએ, એટલે PA² = PB². આ રીતે આપણે એને વર્ગમાં દર્શાવીશું, જેથી આપણું અંતરસૂત્ર છે એમાંથી જે આપણે વર્ગમૂળ લખતા આ રીતે એ વર્ગમૂળ છે એની પ્રોસેસ આપણે અત્યારે કરવી પડે નહીં. તો આપણે અત્યારે વર્ગમૂળને રિમૂવ કરીએ છીએ અને આ વર્ગમૂળ આપણે કાઢી નાખીએ છીએ. માટે અહીં APની જગ્યાએ આપણે શું કરી શકીએ? PA² કરી શકીએ. એવી જ રીતે BPની જગ્યાએ આપણે શું કરી શકીએ? BP². તો આ રીતે આપણે PA² અને PB² યા તો AP² અને BP² એ રીતે પણ દર્શાવી શકીએ. તો એ આપણી અનુકૂળતા અને સરળતા ખાતર આપણે લીધું છે. તો જોઈએ આપણે દાખલો ફરીથી સમજીએ. આપણા બે બિંદુ છે, નવું y અક્ષ પરનું બિંદુ શોધવાનું કહ્યું છે, આપણે એને P ધાર્યું છે અને એ સમાન અંતરે છે બિંદુ A અને બિંદુ Bથી સમાન અંતરે છે. માટે આપણે શું લખશું? AP² = BP². તો જોઈએ આપણે AP² લખ્યો, મતલબ કે આપણું A શું છે? 6, 5 છે. જ્યારે P બિંદુ જે આપણું છે એ શું છે? P છે એ 0 અને y છે. એવી જ રીતે આપણું B બિંદુ છે -4 અને 3 છે.
અને પી આપણો છે 0 અને વાય છે. તો આપણે પ્રોસેસ આ રીતે કરવાની રહેશે. પ્રથમ આપણે આ એક્સ એપીના સ્ક્વેર ઉપર પ્રોસેસ કરીએ તો આપણું બિંદુ જે 6 છે એ 0 સાથે કનેક્ટ થશે, એટલે આપણને અંતરના સૂત્રમાં 6 - 0નો સ્ક્વેર. એવી જ રીતે વત્તામાં આપણે 5 - વાયનો વર્ગ એ રીતે દર્શાવીશું. હવે આપણે એપીની પ્રોસેસ પૂરી કરી લીધી. હવે આપણે બીપી સ્ક્વેર પ્રોસેસમાં જઈએ તો અહીં આપણે આ એક્સ ચલના બિંદુઓ છે x1 - x2, એટલે અહીં આપણા x1 છે એ -4 છે અને x2 છે એ 0 છે. એવી જ રીતે આપણે y1 - y2, એટલે y1 આપણા 3 છે અને y2 આપણને y જ આપ્યું છે, એટલે આપણે એને y લીધું. તો આ રીતે આપણે સૂત્રમાં કિંમત મૂકી અંતરસૂત્રની મદદથી આપણે કામ કર્યું. ફરીથી જોઈ લઈએ આપણે. સૌપ્રથમ આપણું એ બિંદુ પી સાથે કામ કરશે, એટલે પી આપણા 0 વાય છે, તો આ પ્રોસેસ થશે. બીજું કામ આપણે પી બિંદુ છે એ 0 વાય કોની સાથે કામ કરશે? બી બિંદુ સાથે કામ કરશે. અંતરનું સૂત્ર યાદ છે ને, x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ. તો આ રીતે આપણે અંતરસૂત્ર જે અગાઉ શોધી ગયા છીએ, હવે આપણે વર્ગમૂળ કાઢી નાખ્યું એટલે આપણે આવી પોઝિશન આવી જશે જેમાં આપણે x1 અને x2, એટલે x1 6 છે, x2 આપણા 0 છે, x1 x2નો સ્ક્વેર. બીજી પ્રોસેસમાં વચ્ચે પ્લસની નિશાની, આ આપણા y1 અને y2, એટલે 5 અને -yનો સ્ક્વેર. એવી જ રીતે આપણે બી ઉપર કામ કરીએ તો આ x1 x2 અને આ 3 અને આ y એ y1 y2 છે. તો આ રીતે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. અહીં આપણે એ વર્ગ એ ઓછા બીનો વર્ગ એના અવયવ આપણે પડશે એનો વર્ગ ઓછા 2ab વત્તા બી વર્ગ, જે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ. હવે અહીં 6માંથી 0 બાદ થાય એટલે 6નો વર્ગ, અને 6નો વર્ગ 36 આવી ગયા. ત્યાર પછી 5 - y, અહીં 5ની સાથે y છે અને y ચલ છે, એટલે ચલ માટે આપણે અવયવ પાડવા પડશે. એટલે આપણે સૌપ્રથમ 5નો વર્ગ 25, ત્યાર પછી 5 અને yનો ગુણાકાર એટલે 5y, અને એને 2થી ગુણવાના એટલે 5 દુ 10y, અને yનો બી સ્ક્વેર એટલે yનો વર્ગ. તો આ રીતે આપણે અવયવ પાડ્યા 5 - yનો વર્ગ. તો 5નો વર્ગ, સૌપ્રથમ 5નો વર્ગ થશે, પછી માઇનસની નિશાની, બંનેનો ગુણાકાર 5 અને y, બંનેનો ગુણાકાર 5y, એને 2થી ગુણવાના એટલે 10y, અને yનો વર્ગ, એટલે આપણને આ રીતે સમીકરણ મળશે. આપણું સમીકરણ છે 25 - 10y વત્તા y સ્ક્વેર. એવી જ રીતે આપણે આની બાદબાકી કરીએ, -4 - 0 એટલે -4 આવશે, અને એનો વર્ગ એટલે આપણને 16 મળશે. ત્યાર પછી આપણે જે આ ચલવાળી કિંમત છે 3 ઓછા yનો વર્ગ, તો આપણે સૌપ્રથમ 3નો વર્ગ કરીશું એટલે 9, બંનેનો ગુણાકાર એટલે 3y, અને એને 2થી ગુણવાના એટલે 3 દુ 6y, અને yનો વર્ગ ત્રીજા સ્ટેપમાં. તો આ રીતે આપણને અવયવ પડશે 9 ઓછા 6y વત્તા y સ્ક્વેર. તો અહીં આપણે સૌપ્રથમ અવયવ પાડ્યા. હવે આગળ જોઈએ આપણે સાદુરૂપ આપીએ તમામ કિંમતોનું. તો સૌપ્રથમ સામસામે y છે એ કટ થઈ જશે. ત્યાર પછી આ 9 ને 6 25, અને આ પણ 25, એટલે પ્લસ પ્લસ આ પણ ઉડી જશે. હવે આપણી પાસે વધશે આ જે 36 છે એને આ બાજુ જ રાખ્યા, આ જે 36 છે એ, અને આ 10y અને આ 6y, આ 6y બરાબરની 10y છે એ બરાબરની આ બાજુ લઈ આવીએ એટલે 10માંથી 6 બાદ થશે એટલે આપણને મળશે 4y. તો
તો આ રીતે આપણું સાદુરૂપ અપાશે. હવે બીજી રીતે પણ સાદુરૂપ આપી શકાય. તમે સૌપ્રથમ આ બધી જ કિંમતો છે એને એક બાજુ લઈ અને બરાબર 0 આપી શકો. આવી રીતે લઈ શકો 36 + 25 ઓછા 10y વત્તા y². હવે આ જે કિંમતો છે હું બરાબરની આ બાજુ લઉં છું, એટલે પ્લસવાળા -16, પ્લસ 9વાળા -9 થઈ જાય. 6 છે એ +6y થઈ જશે અને y² છે એ માઇનસ થઈ જશે અને બધાના બરોબર 0 આવી જશે. તો આ રીતે પણ તમે બરાબરની આ બાજુ બધી જ કિંમતો લઈ અને એને પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ, આવી રીતે પણ તમે કામ કરી શકો. તો હવે આપણે પ્લસ માઇનસમાં y² ઉડી જાય, -16 અને -16 અને -9 25 થાય અને આ +25 આ -25 પણ ઉડી જાય. હવે આપણી પાસે વધ્યા આ +10y -10y + 6y અને આ 36. તો આપણે આ રીતે લખી શકીએ કે 36. હવે આ 10માંથી 6 બાદ થાય તો -4y બરાબર 0. હવે 4y છે બરાબરની ઓલી બાજુ જશે તો 36 બરાબર 4y. આ રીતે જે આપણને આ મળે છે 4y બરાબર 36 એક્ઝેક્ટલી તમને એ રીતે મળી જશે. એટલે બંને રીતે તમે કામ કરી શકો. યા તો સામે પ્લસમાં છે એટલું કટ કરી શકો અને ત્યાર પછી કામ કરી શકો, યા ફિર બરાબરની આ બાજુ તમામ કિંમતો લઈ અને પણ કામ થઈ શકે. ઓકે, તો અહીં આપણે જે સ્ટેપ હતું 4y બરાબર 36, મતલબ કે y બરાબર 36/4, છેદ ઉડાડી નાખો 9 × 36 એટલે y બરાબર આપણને મળે છે 9. તો આ રીતે આપણને જે બિંદુ y અક્ષ પરનું બિંદુ શોધવાની વાત હતી એ આપણને y જે છે એ y 9 મળે છે. તો હવે ફરીથી આપણે કામ કરી શકીએ. આ જ બિંદુમાં આપણે કામ કરીએ એપીનો વર્ગ બરાબર કામ કરીએ તો 6 - 0 એનો સ્ક્વેર અને 5 - અહીં આપણે yની કિંમત 9 મૂકી એટલે 5 - કારણ કે આપણને અહીંયા y બરાબર 9 મળ્યા છે એટલે આપણે 5માંથી 9 બાદ કરીએ તો આપણને 6નો વર્ગ 36 મળશે અને 5માંથી 9 બાદ કરીએ એટલે આપણને -4 મળે અને -4નો વર્ગ એટલે આપણને 16 મળશે. તો અહીં 36 અને 16નો સરવાળો છે એ 52 થશે અને એ પણ વર્ગમૂળમાં મૂકાશે. તો એ રીતે આપણે એપીની કિંમત મેળવી વર્ગમૂળમાં 52. બીજી સિચ્યુએશન બીપીની જોઈએ આપણે. તો બીપીની કિંમત શોધવા માટે અહીં આપણે 3 - yનો સ્ક્વેર અને આ બીપીની કિંમત માટે x1 x2 છે, આ y1 y2 છે. તો જોઈએ આપણે બીપીની કિંમતમાં સૌપ્રથમ -4 - 0નો વર્ગ વત્તા 3. હવે જે y માઇનસમાં છે ત્યાં આપણે yની કિંમત 9 મૂકીએ એટલે -9 મૂકાશે. 3માંથી 9 બાદ થશે તો -6 આવશે અને -6નો વર્ગ એટલે 36. તો અહીં તમને જે કિંમત મળે છે એ 4નો વર્ગ 16 અને 6નો વર્ગ 36. તો બંનેનો સરવાળો પાછો 52 થઈ જશે વર્ગમૂળમાં. તો બીપીની કિંમત પણ વર્ગમૂળમાં 52 આવશે. એટલે કે ઉપરની નોંધનો અભ્યાસ કરતાં જણાશે કે 0,9 જે આપણે અહીં 0y લીધું છે, હવે yની કિંમત 9 આવી એટલે આપણે એને 0,9થી દર્શાવીશું. એ એબીના લંબ દ્વિભાજક y અક્ષ પરનું છેદબિંદુ છે. તો આ રીતે કોઈ બે બિંદુઓ જો સમાન અંતરે આવેલા હોય અને y અક્ષ પરનું બિંદુ શોધવું હોય તો તમે આ રીતે કામ કરી શકો. સૌપ્રથમ તમારા બે બિંદુ છે એને સમાન અંતરે P સાથે y અક્ષ છે એટલે 0y લીધા અને 0y સાથે પહેલાં એની પ્રોસેસ કરીને કિંમત મેળવવી, ત્યાર પછી બીની પ્રોસેસ કરીને કિંમત મેળવવી. સાદુરૂપ આપવું, સાદુરૂપ એટલે કે વર્ગના અવયવ પાડવા. વર્ગના અવયવ પાડ્યા પછી બરાબરની આ બાજુ લેવાથી તમને yની પર્ટિક્યુલર એક કિંમત મળશે અને એ yની કિંમત મળી ગયા પછી ફરીથી એપીના જે કિંમતો તમે આપેલી છે એ કિંમતોમાં બંને વખત મૂકવાથી તમને બંનેની કિંમતો મળશે. તો આ રીતે આપણે કામ કરી શકીશું. હવે આવું જ એક સ્વાધ્યાયનો દાખલો જોઈએ. સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 7 છે. અહીં 7 નંબરમાં તમને બે બિંદુ આપેલા છે. આ એક બિંદુને A કહીશું ને આ બિંદુને આપણે B કહીશું.
સમાન અંતરે હોય એવું એક્સ અક્ષ પરનું. મિત્રો અહીં આપણે એક્સ અક્ષની વાત કરી છે, એટલે આપણે એક્સ અક્ષના યામ તરીકે શું ધારી લઈશું? એક્સ અને 0 એના યામ તરીકે. તો આપણે પી બિંદુ છે એ પી બિંદુને આપણે x0 કહીશું. હવે આપણું એ બિંદુ છે 2 - 5 અને આપણું બી બિંદુ છે -2 અને 9થી. બહુ ક્લિયર કીધું છે, સમાન અંતરે છે. સમાન અંતરે હોય ત્યારે તમારે આ જ રીતે લખવાનું થાય કે PA² બરાબર PB². તો જ આ બિંદુઓ છે એ P છે એ સમાન અંતરે ગણાય એ અને બીથી. તો આપણે ધારી લેવું પડે કે PA બરાબર PB, અને આપણી સરળતા ખાતર સૂત્રમાં અંતર સૂત્રમાં કામ કરવા માટે PA² બરાબર PB² એ રીતે આપણે લખીએ. તો અહીં ધારણા છે PA બરાબર PB. હવે આગળ જોઈએ આપણે બિંદુઓ ઉપર કામ કઈ રીતે કરવું. અહીં આપણે લઈએ છે PA² અને PB². તો આપણા જે બે બિંદુઓ છે 2 અને -5 અને -2 અને આને આપણે આ આપણું એ બિંદુ છે અને આ આપણું બી બિંદુ છે. તો આપણે એક્સ અક્ષ પર માંગેલું છે, એટલે એક્સ અક્ષ એટલે આપણે એક્સ અને 0 લીધા છે. તો અહીં સૌપ્રથમ આપણે સાદુરૂપ આપીએ, વર્ગમૂળમાં અંતર સૂત્રમાં કિંમત મૂકીએ તો x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો સ્ક્વેર, જેને આપણે આ રીતે લખીએ છીએ. તો હવે આપણે PAનું કામ કરતા હોઈએ ત્યારે આ x2 સાથે એટલે x - 2નો વર્ગ, ત્યાર પછી આ 0 છે એ -5 સાથે એટલે 0 અને માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો 0 + 5નો સ્ક્વેર. એવી જ રીતે હવે આ P બિંદુ છે એ B સાથે કામ કરશે, એટલે આ P અને Bનું કનેક્શન એમાં x1 છે એ x - 2નો સ્ક્વેર, અહીં માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ, એટલે x + 2નો વર્ગ. એવી જ રીતે 0 છે એ y2 સાથે કામ કરશે, એટલે એ થઈ જશે x - 0નો સ્ક્વેર 0 - 9નો સ્ક્વેર. હવે તમામ કિંમતો છે એનું આપણે સૂત્રમાં કિંમત મૂકી દીધી. હવે આપણે જોઈએ સાદુરૂપ આપતા. તો ફરીથી અહીં આપણને a - bનો સ્ક્વેર એટલે કે a² - 2ab વત્તા b² એની કિંમત આપણે મૂકવાની થશે. તો અહીં સૌપ્રથમ x - 2નો વર્ગ એટલે સૌપ્રથમ આપણે a² એટલે કે xનો વર્ગ -2ab એટલે આ માઇનસ અને બંનેનો ગુણાકાર x - 2 જે છે એનો 2x થાય ગુણાકાર, એને 2થી ગુણવાના એટલે 2 દુ 4x થશે, વત્તા 2નો વર્ગ એટલે 4 થશે. તો અહીં આપણને એક સમીકરણ મળી ગયું a - bના વર્ગનું a² - 2ab વત્તા b²માં અહીં x - 2નો વર્ગ એટલે xનો વર્ગ - 4x વત્તા 4. અહીં આપણે 0 વત્તા 5નો વર્ગ એટલે એ મળે છે 25. એવી જ રીતે x + 2નો વર્ગ, x + 2ના વર્ગમાં સેમ અવયવ પાડવાના થશે. સૌપ્રથમ aનો વર્ગ એટલે xનો વર્ગ. એવી જ રીતે આ બંનેનો ગુણાકાર 2x અને એને 2થી ગુણવાના એટલે 4x, અને ત્યાર પછી આપણને 2નો વર્ગ 4 મળશે. તો આ આપણું સમીકરણ રેડી થઈ ગયું, અવયવ પડી ગયા. 0 - 9 એટલે એ 9 - 9 મળશે અને એનો વર્ગ એટલે 9 × 9 = 81. 9નો વર્ગ 81 થશે. તો આ રીતે આપણે હજી વર્ગ જે કિંમતો મૂકી છે PA² બરાબર PB² એની માત્ર આપણે કિંમતો છે સાદુરૂપ આપ્યું. હવે આપણે સૌપ્રથમ x² પ્લસમાં છે એટલે ઉડી જશે. અહીં 4 પ્લસમાં છે એટલે એ પણ બરાબરની સામસામે હોવાથી ઉડી જશે. હવે આપણે આ જે 4x છે એને આ બાજુ લઈ આવીએ તો આપણે એક તો -4x છે અને બીજા 4x આ બાજુ લીધા એ પણ પ્લસવાળા માઇનસ થશે, બરાબર. આ 81 અને 25 આ બાજુ આવશે એટલે માઇનસ થશે પ્લસવાળા. તો 4 - 4 એટલે કેટલા થઈ જશે? -8x, અને 81માંથી 25 બાદ કરો એટલે 56 થશે. તો અહીં આપણે સાદુરૂપ આપ્યું જે બે કિંમતો -4
+4 જો અહીં નિશાની અલગ હોવાથી એકબીજા ઉડી શકે નહીં. ખાસ યાદ રાખવું, સરખી નિશાનીવાળા જ ઉડી શકે, સરખી નિશાનીવાળા જ બરાબરની સામસામે હોય તો એ ઉડી શકે. આ +4x છે, આ પણ +4x છે. આ x² અને x² પ્લસ સરખા છે એટલે એ કટ થયા. જ્યારે આ 4x માઇનસમાં છે અને આ 4x પ્લસમાં છે તો નિશાની અલગ હશે તો સામસામે કટ કરવા નહીં. અહીં તો આપણી કામની સરળતા ખાતર આપણે અહીં જ કટ કરી દીધા છે. તો -4x થઈને -8x થયા અને આ 25 છે આ બાજુ આવ્યા એટલે 81માંથી 25 બાદ છે તો 56 મળે છે આપણને. હવે આપણે જે -8x બરાબર 56 છે એને x બરાબર 56ના છેદમાં x સાથેની કિંમત છે એ છેદમાં જાય એટલે -8 છેદમાં મુકાશે. 8 + 56 પણ અહીં 8 કેવા છે? માઇનસ છે એટલે xની કિંમત આપણને -7 મળશે. હવે આગળ આપણે બિંદુ શોધવાનું નથી કહ્યું એટલે આપણે આ જ બિંદુ સમજી લેવાનું કે xની જગ્યાએ -7 અને yની જગ્યાએ 0. આ રીતે આપણે આ બિંદુ A અને બિંદુ Pથી જે સમાનાંતર Bથી સમાનાંતરે જે આવેલું બિંદુ છે એ P છે અને P -7 અને 0 છે. ત્યાર પછી આપણે જોઈએ ઉદાહરણ 4. અહીં ઉદાહરણ 4માં બિંદુ XY આપેલું છે એટલે એ બિંદુ ચલ x હોય કે y હોય આપણે એને ધારી લેવાનું છે અને ધારો કે એ બિંદુ P છે અને એમાં XY છે. આવા કોઈ પણ બિંદુઓ છે જેમાં ડિજિટ આપેલા ના હોય તો આપણે એને Pની ધારણા કહી શકીએ એટલે એ આપણા P બિંદુ ગણાશે. ત્યાર પછી આપણને બે બિંદુ આપેલા છે એને આપણે A બિંદુ કહીશું. આ બીજું બિંદુ આપેલું છે એને આપણે B બિંદુ કહીશું. તો આપણા A બિંદુ છે, આ P બિંદુ છે એ અહીં કીધું છે સમાનાંતરે આવેલા છે. જ્યારે સમાનાંતર શબ્દ વાપરો ત્યારે Aથી એ P સમાનાંતરે એટલે એને AP બોલશો અને જ્યારે B પણ Pથી સમાનાંતરે ત્યારે તમે એને BP કહીશો. તો અહીં આપણે AP બરાબર BP એમ સમજીશું એટલે એનો વર્ગ કરીએ તો APનો સ્ક્વેર બરાબર BPનો સ્ક્વેર થશે. અહીં x અને y વચ્ચેનો સંબંધ દર્શાવો. આગલા દાખલામાં આપણે x અક્ષ પરનું બિંદુ અને એની અગાઉના દાખલામાં y અક્ષ પરનું બિંદુ હતું. અહીં x અને y બંને બિંદુઓ શોધવાના છે અથવા તો એનો સંબંધ શું છે. બિંદુ તો શોધવાના નથી પણ એનો આ બે A અને B બિંદુ છે એની વચ્ચે XYનો સંબંધ શું છે એ સંબંધ ચકાસવાનો છે. તો સૌપ્રથમ એ સમાન અંતરે હોવાથી આપણે એને AP બરાબર BP આવું ધારી લીધું છે અને એથી એના વર્ગ કર્યા તો APનો સ્ક્વેર બરાબર BPનો સ્ક્વેર. હવે આપણે આ A બિંદુ છે આપણું અને આ આપણું B બિંદુ છે અને આ આપણું P બિંદુ છે. તો સૌ પહેલાં APનું સાદુરૂપ આપી દઈએ તો A એટલે અહીં x આપણું સૂત્ર થશે x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ. તો અહીં x છે એ 7 સાથે પ્રોસેસ કરશે એટલે x - 7નો વર્ગ. અહીં y છે 1 સાથે પ્રોસેસ કરશે એટલે y - 1નો વર્ગ. એવી જ રીતે આપણું જે P બિંદુ છે એ B સાથે પ્રોસેસ કરશે તો આ P બિંદુ અને એ B સાથે પ્રોસેસ કરે છે એટલે આપણું x1 છે એ x - 3નો વર્ગ અને y છે એ 5 સાથે પ્રોસેસ કરશે એટલે y - 5નો વર્ગ. આપણું સૂત્ર x1 - x2નો વર્ગ અને y1 - y2નો વર્ગ એ છે. ઓકે, તો આપણે સૂત્રમાં કિંમત મૂકી દીધી છે. હવે આપણે સાદુરૂપ આપીએ, વર્ગના અવયવ પાડીએ A - B આખા કૌંસનો વર્ગ. આ રીતે આપણે અવયવ પાડી શકીએ તો Aનો વર્ગ - 2AB વત્તા B². આ રીતે આપણે વર્ગના અવયવ પાડીએ તો x - 7નો વર્ગ. સૌપ્રથમ અહીં અવયવ પાડીએ તો સૌપ્રથમ xનો વર્ગ, ત્યાર પછી બંનેનો ગુણાકાર એટલે 7x અને એને 2થી ગુણવાના એટલે 7 દુ 14x, 7નો વર્ગ એટલે 49. તો આ રીતે આપણે એક સમીકરણ બની ગયું. હવે આપણે y - 1નો વર્ગ આખા કૌંસના વર્ગના અવયવ પાડીએ તો સૌપ્રથમ yનો વર્ગ
બંનેનો ગુણાકાર વાય થશે અને એને 2થી ગુણો એટલે 2y અને 1નો વર્ગ 1 થશે. તો આ રીતે આપણે 2 સમીકરણ મળ્યા. ત્રીજું સમીકરણ આપણે x ઓછા 3ના વર્ગથી પાડીશું. તો સૌપ્રથમ xનો વર્ગ, ત્યાર પછી બંનેનો ગુણાકાર 3 ઓછા x એટલે 3x અને એને 2થી ગુણવાના એટલે 6x. 3નો વર્ગ થશે 9. તો આ રીતે આપણને એક સમીકરણ મળ્યું. y ઓછા 5નો વર્ગ એટલે સૌપ્રથમ yનો વર્ગ, બંનેનો ગુણાકાર ગુણ્યા 2 કરીશું એટલે 10y અને 5નો વર્ગ થશે 25. તો આ રીતે આપણે સિંગલ વર્ગના અવયવ x ઓછા 7નો વર્ગ એટલે xનો વર્ગ, બંનેનો ગુણાકાર 7x અને એને 2થી ગુણો 7 દુ 14x અને 7નો વર્ગ 49. ત્યાર પછી આપણે બીજું જોઈએ y ઓછા 1નો વર્ગ એટલે yનો વર્ગ, બંનેનો ગુણાકાર એને 2થી ગુણવાના એટલે 2y અને 1નો વર્ગ 1 થશે. એવી જ રીતે આપણે ત્રીજું સાદું રૂપ જોઈ લઈએ x ઓછા 3નો વર્ગ. તો અહીં પણ આપણે સૌપ્રથમ xનો વર્ગ, ત્યાર પછી બંનેનો ગુણાકાર 3x અને એને 2થી ગુણીશું એટલે આપણને મળશે 6x અને 3નો વર્ગ થશે 9. તો આ રીતે આપણે કિંમત શોધી લીધી. એવી જ રીતે y ઓછા 5નો વર્ગ, તો સૌપ્રથમ yનો વર્ગ, ત્યાર પછી બંનેનો ગુણાકાર 5y એને 2થી ગુણો એટલે 10y અને 5નો વર્ગ 25. તો આ રીતે આપણે તમામ કિંમતો સાદુરૂપ આપીને મેળવી લીધી. આપણી પાસે આટલી કિંમતો છે. સૌ પ્રથમ આપણે બરાબરની આ બાજુ અને બોલી બાજુ ચેક કરી લઈએ કેટલા પ્લસમાં સરખા છે. x વર્ગ પ્લસમાં સરખા છે એટલે એવું કટ થઈ ગયા. y વર્ગ પ્લસમાં સરખા છે એટલે એ પણ કટ છે. હવે આપણી પાસે વધે છે xની કિંમતો. તો xની કિંમતો અહીં આપણી પાસે 14x ઓછા 14x અને ઓછા 6x છે. તો 14માંથી 6 જશે તો કેટલા વધશે? 8x ઓછામાં. એવી જ રીતે આપણે અહીં 10y 2y છે અને અહીં 10y આ બાજુ આવશે એટલે 10માંથી 2 બાદ એટલે 8y થશે માઇનસમાં. અને એવી જ રીતે આ 49 અને 1 એટલે આ બાજુ આપણી પાસે 50 છે અને આ બાજુ આપણી પાસે 25 ને 9 એટલે 34 છે. તો 34 પ્લસમાં છે એટલે બરાબરની આ બાજુ આવશે તો એ માઇનસ થઈ જશે. તો 50માંથી 34 બાદ થાય તો બરાબર કેટલા વધશે? 16 વધશે. હવે આપણે આ જે આખું સમીકરણ છે એમાં 8x છે, 8y છે અને 16 છે. તો આ બધાને આપણે -8થી ભાગી નાખીએ. -8 તો અહીં આપણે 8 કટ થઈ જશે એટલે આ x આવ્યો માઇનસ એ કટ થઈ જશે. એવી જ રીતે 8 કટ થશે તો -y આવશે અને અહીં બરાબરની આ બાજુ છે એટલે 8 પ્લસ હશે તો 8 દુ 16 એટલે 8 દુ 16. તો આ રીતે આપણને જે 8x ઓછા 8y બરાબર 16 હતા એને આપણે 8થી ભાગી નાખ્યા એટલે આપણને જે કિંમત મળે છે એ x ઓછા y બરાબર 2 છે. અહીં આપણને માંગેલ સંબંધ કીધો છે. તો માંગેલ સંબંધ એટલે આપણને જે સમીકરણ મળે છે x ઓછા y બરાબર 2 એ બિંદુ a અને bથી સમાન અંતરે આવેલું બિંદુ ABના લંબ દ્વિભાજક પરનું બિંદુ હોવાથી x માઇનસ y બરાબર આપણને 2 એ આપણને સંબંધ મળે છે. એટલે જ અહીં આકૃતિમાં આ તમારું a બિંદુ છે, આ તમારું b બિંદુ છે, જ્યાં આપણને આ જે રેખા મળે છે એમાં p બિંદુ x અક્ષને 2 એ છેદે છે. માટે અહીં બિંદુ જે x અને y વચ્ચેનો સંબંધ છે એ 2 છે. જોઈએ આવો જ એક સ્વાધ્યાયનો દાખલો. સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 10. બિંદુ XY એટલે આ બિંદુને આપણે P કહેવાનું છે. એવી જ રીતે આ જે બિંદુ છે એ A બિંદુ છે અને આ બિંદુ છે એ આપણું B બિંદુ છે. કારણ કે વચ્ચે અને લખેલું છે તો અને લખેલુંની આજુબાજુ જે બિંદુઓ છે એ AB બિંદુ હોઈ શકે અને જે બિંદુ શોધવાના કીધા છે એ આપણું P બિંદુ છે. થી સમાન અંતરે છે તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. એટલે અહીં પણ તમને એક રેખા મળશે, સમીકરણ મળશે x અને yને રિલેટેડ. તો આપણે અહીં બિંદુ P XY જે આ ધાર્યું A
અહીં જે 3 ને 6 છે એને આપણે એ બિંદુ કહ્યું અને -3 અને 4 છે એને આપણે બી બિંદુ કહીએ છીએ. હવે સમાન અંતર શબ્દ વાપરે એટલે તમારે આ રીતે લખી લેવાનું કે પી એ બરાબર પીબી. ત્યાં સ્ક્વેર કરી નાખો, પી એનો વર્ગ કરીએ એટલે પી એ સ્ક્વેર અને પીબીનો વર્ગ કરીએ એટલે પીબી સ્ક્વેર. આ રીતે સૌપ્રથમ પીનો એ સાથેનું કનેક્શન, ત્યાર પછી પીનું બી સાથેનું કનેક્શન. આ રીતે સૌપ્રથમ આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. અહીં સૂત્રમાં કિંમત મૂકતા સૌપ્રથમ આપણને x - 3 આપણે સૂત્ર મૂક્યું x1 - x2નો વર્ગ વત્તા y1 - y2નો વર્ગ. એમાં પી બિંદુ આપણે x અને y આપેલા છે અને એ બિંદુ 3 ને 6 છે એ બિંદુ છે અને બી બિંદુ આપણા 3 અને -4 છે. તો આ રીતે આપણે પી અને એનું કામ કરીએ ત્યારે x - 3નો વર્ગ, y સાથે કામ કરીએ y - 6નો વર્ગ થાય. એવી જ રીતે બી બિંદુ સાથે કામ કરીએ તો x - 3 +3 થઈ જશે અને અહીં y - 4 છે તો એ આપણા 4 પ્લસમાં હતા એટલે y - 4 થશે. તો આ રીતે તમામ કિંમતો છે એને આપણે સૂત્રમાં કિંમત મૂકી. હવે જોઈએ આપણે સાદુરૂપ આપતા. આપણે સાદુરૂપ આપીશું a - b આખા કૌંસનો વર્ગ એટલે a² + 2ab + b². તો અહીં સૌપ્રથમ આપણે x - 3 આખા કૌંસનો વર્ગ એટલે x² x² બંનેનો ગુણાકાર 3x અને એને 2થી ગુણો એટલે 3 દુ 6x અને 3નો વર્ગ 9. તો આ રીતે આપણને x² - 6x + 9 છે. x - 3ના વર્ગના અવયવ પડ્યા. એ જ રીતે y - 6નો વર્ગ તો સૌપ્રથમ yનો વર્ગ, ત્યાર પછી બંનેનો ગુણાકાર 6y અને એને 2થી ગુણો એટલે 6 દુ 12y અને 6નો વર્ગ થશે 36. એટલે આ રીતે આપણને કિંમત મળે છે y - 6ના વર્ગની કિંમત y² - 12y + 36 મળે છે. ત્યાર પછી આપણે x + 3 આખા કૌંસનો વર્ગના અવયવ પાડીએ તો સૌપ્રથમ xનો વર્ગ મળશે, બંનેનો ગુણાકાર 3x એને 2થી ગુણો એટલે 6x અને 3નો વર્ગ 9. તો આ રીતે આપણને અવયવ મળશે. ત્યાર પછી y - 4નો વર્ગ એટલે સૌપ્રથમ yનો વર્ગ, ત્યાર પછી બંનેનો ગુણાકાર 4y અને એને 2થી ગુણો એટલે થશે આપણા 4 દુ 8y અને 4નો વર્ગ થશે 16. તો આ રીતે આપણને સમીકરણ મળશે y² - 8y + 16. તો હવે આપણે તમામ અવયવો પાડી લીધા છે અને અવયવમાં કિંમત આવી ગઈ તો આપણે સાદુરૂપ આપીએ. સૌપ્રથમ પ્લસ કિંમતો છે એને આપણે કટ કરી નાખીએ. x² કટ થઈ ગયા, y² પ્લસમાં છે y² પણ પ્લસમાં એટલે એ કટ થયા. હવે આપણે ચલ xની પ્રોસેસ જોઈએ તો અહીં આપણે +6x છે, અહીં આપણે -6x છે. તો આ 6x પ્લસવાળા બરાબરની આ બાજુ આવશે એટલે પ્લસ એટલે -6x 6x એમ થઈને એ -6x અને -6x એમ થઈને બંને 12x થઈ જશે. ત્યાર પછી આ 9 પ્લસમાં છે એટલે એ પણ કટ થઈ જશે. ry છે એ આ -ry છે ને આ +ry છે. આ -12y છે અને આ +8y આવશે એટલે 12માંથી 8 માઇનસ કરશું એટલે -4y મળશે. એવી જ રીતે આપણે બરાબરની આ બાજુ 16ને લઈ આવશું. આ 36 છે અને આ 16 છે તો 36માંથી 16 બાદ કરીએ એટલે આપણને 20 મળશે. તો આ રીતે આપણને કિંમત છે સમીકરણ જે સંબંધ ચકાસવાનો છે એ સંબંધમાં સાદુરૂપ આપતા આટલી કિંમત xની, આ yની અને આ અચળ સંખ્યા આપણને મળી, જેમાં આપણે -12x -4y + 20 = 0. હવે આ જે આખું સમીકરણ છે એને -4 વડે ભાગતા તો -4 વડે ભાગો એટલે 4 તેરી 12 પ્લસ. એવી જ રીતે 4થી ભાગો 4 એકુ 4 માઇનસ કેવા થઈ જશે પ્લસ. અને અહીં 4 માઇનસ છે ને 20 પ્લસ છે એટલા માટે થઈને 4 × 5 = 20 પણ કેવા માઇનસમાં.
અહીં જે આપણને સમીકરણ મળે છે એ 3x + y - 5 બરાબર 0. x અને y વચ્ચેનો આ માંગેલો સંબંધ છે. આપણે એવું દર્શાવવાનું રહેશે. તો આ રીતે આપણે સૌપ્રથમ PA બરાબર PB એમ ધારી લેવું પડશે અને PA બરાબર PBનો સ્ક્વેર કરી અને સૂત્રમાં કિંમત મૂકી. આ રીતે સૂત્રમાં કિંમત મૂકી જે x - x બાર અને y - y બારનો વર્ગ. એ રીતે કિંમત મૂક્યા પછી આપણે અવયવો પાડ્યા એટલે આપણને 4 સમીકરણો મળે છે. ચારેયના અવયવના સાદુરૂપ આપ્યું એટલે આપણને સંબંધવાળું એક સમીકરણ મળે છે. એમાં કોમન સંખ્યા 4 છે એટલે આપણે 4 કોમન કાઢ્યા, યા તો આપણે 4 વડે ભાગતા આપણને એક બીજું સમીકરણ મળ્યું. તો આ રીતે તમે માંગેલો સંબંધ છે એ XY વચ્ચેનો શોધી શકો. હવે જોઈએ આપણે થોડા બીજા ડિફરન્ટ દાખલાઓ. અહીં બિંદુઓ P, આ P બિંદુ આપેલું છે અને Q બિંદુ પણ આપેલું છે, વચ્ચે અને લખ્યું છે એટલે આ એક બિંદુ પહેલા નંબરનું ના બીજા નંબરનું. વચ્ચેનું અંતર એટલે આપણે જે AB બરાબર, AP બરાબર, PB બરાબર જે શોધતા એ ઓલરેડી 10 આપેલું છે અને તમને ખ્યાલ હોય કે એનો વર્ગ છે એ આ રીતે હોઈ શકે. તો PQ બરાબર 10 અને PQનો વર્ગ કરો તો એ થઈ જશે 100. હવે આ 100 છે એને બરાબર છે એટલે આપણું સૂત્ર x1 - x2નો વર્ગ વત્તા y1 - y2નો વર્ગ. તો અહીં આપણા આ P બિંદુ છે અને આ Q બિંદુ છે. તો સૌપ્રથમ આપણે x1 - x2 એટલે 2 - 10નો વર્ગ, ત્યાર પછી -3 - y નો વર્ગ અને આ બંને બિંદુ વચ્ચેની કિંમત આપેલી છે 100. તો અહીં તો 2માંથી 10 બાદ કરીએ એટલે 64, 8નો વર્ગ 64 આવી જશે. પરંતુ અહીં આપણે અવયવ પાડવા પડશે a - bનો વર્ગ. તો એ થશે a વર્ગ - 2ab વત્તા b વર્ગ. અહીં 3નો વર્ગ 9 થશે. એવી જ રીતે બંનેનો ગુણાકાર 3y થશે અને 3yનો ગુણ્યા 2 કરશું એટલે 6y, પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ગુણાકારમાં અને આ y વર્ગ છે એ y વર્ગ રહેશે. તો આ રીતે આપણને સમીકરણ મળશે. આ આપણને સમીકરણ મળ્યું -3 - y વર્ગનું. અહીં આપણને -8નો વર્ગ એટલે 64 મળ્યા. હવે સૌપ્રથમ આપણે 64 ને 9નો સરવાળો કરી અથવા આ બાજુથી -64 - 9 એ રીતે પણ કરી શકાય. તો એ આપણને મળે છે આ બાજુ 27 પ્લસમાં, 27ને આ બાજુ બરાબરની ઓલી બાજુ લઈ જાઓ એટલે 27 માઇનસમાં હશે. બીજી વસ્તુ અહીં આપણો y વર્ગ છે અને 6y છે. તો આપણને આ રીતે સમીકરણ મળે છે કે y વર્ગ વત્તા 6y - 27 બરાબર 0. હવે આપણે 27ના એવા ભાગ પાડો કે 6y મળે. આ સમીકરણ છે એના અવયવ પાડવાના છે. તો કોઈ બે a અને b, કોઈ બે કિંમતો એવી લેવાની કે જેનો ગુણાકાર 27 થાય અને સરવાળો છે અથવા બાદબાકી છે એ 6 થાય. તો આપણે લઈ શકીએ 9 અને 3, 9 તેરી 27 અને 6 છે એમાં 9માંથી 6 3 બાદ કરો એટલે આપણને 6 મળે. આ બંનેનો ગુણાકાર 27. તો આ રીતે આપણે જે અવયવ પાડશું એ અવયવમાં 9 તેરી 27 કરીશું. આ રીતે y વર્ગ વત્તા 6y - 27. તો અહીં આપણે 9 તેરી 27 કર્યા તો એ 9 તેરી 27 અને 9 - 3 એટલે 6 અને આ 27. તો આપણે અહીં +3 લેવાના, +9 લેવાના, -3 લેવાના. એ રીતે આપણને આ બરાબર 0 મૂકીએ એટલે y બરાબર -9 મળે અને અહીં y બરાબર 3 મળે છે. તો આ રીતે આપણે અવયવ પાડી શકીએ. અહીં અવયવ પાડેલ નથી પણ આ રીતે આપણે 2 સ્ટેપ ઉમેરી શકીએ. y વર્ગ વત્તા 6y - 27 બરાબર 0. તો અહીં આપણે y વર્ગ વત્તા 9y અને આપણે સ્પ્લિટ કરી નાખીએ -3y - 27 બરાબર 0. પહેલી છેલ્લી કિંમતો છે
એ એમ જ રહેશે નિશાની સહિત. જ્યારે 6y છે એના માટે આપણે એને સ્પ્લિટ કરી અને એના 2 ભાગ પાડ્યા. તો આ રીતે આપણે 9y, આ જે 2 બોક્સ છે એમાંથી આપણે કોમન y કાઢી લઈએ તો y વત્તા 9 વધશે. બીજી કોલમમાં આપણે -3 કોમન કાઢીએ તો y ઓછા વત્તા 9, એટલે એક કાઉન્સ y વત્તા 9નું, બીજું કાઉન્સ y ઓછા 3નું. તો આ રીતે આપણને 2 કાઉન્સ મળે 2 સ્ટેપ વધારે કરવાથી. અહીં આપણને 2 કિંમતો મળી, y બરાબર -9 અને y બરાબર +3. તો આ બંને જે કિંમતો છે એ a અને b થી સમાન અંતરે આવેલી કિંમતો છે, અથવા p અને q થી સમાન અંતરે આવેલી કિંમત છે. જેમાં અંતર છે એ 10 છે, તો એ 2 બિંદુઓ જે છે એ -9 અને 3 છે. તો આ રીતે આપણે કિંમતો મેળવી શક્યા. ત્યાર પછી એક બીજો વિશિષ્ટ દાખલો છે, જે આપણે જો q = 0, 1, આ qની કિંમત છે એ p અને r આવો ઉલ્લેખ કરેલો છે. p અને rની વચ્ચે અન્યનો ઉલ્લેખ કર્યો છે. મતલબ કે આ જે બિંદુ છે એ સમાન અંતરે p થી સમાન અંતરે છે અને r થી સમાન અંતરે છે. થી સમાન અંતરે હોય તો xની કિંમત શોધો, એટલે અહીં x શોધવાનું છે એ. ત્યાર પછી બીજા 2 સવાલ પૂછ્યા છે. હવે q બિંદુ p થી સમાન અંતરે હોય તો આપણે એને pq કહીશું, અને q બિંદુ r થી સમાન અંતરે હોય તો એને આપણે rq કહીશું. એટલે આ આપણું q બિંદુ છે એ p બિંદુ અને r બિંદુથી સમાન અંતરે છે. એટલે આપણે અને લખતી વખતે pq બરાબર rq લખીશું, અને એ આ છે. એનો વર્ગ કરીએ તો pqનો વર્ગ બરાબર rqનો વર્ગ એવું થશે. હવે આપણે સાદુરૂપ આપીએ p બિંદુ અને q બિંદુ વચ્ચે. તો સૌપ્રથમ આ સાદુરૂપ આપી દઈએ આપણે. આને આપણે લખીશું x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ. અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. સૌપ્રથમ આપણા 5 છે એ 0 સાથે પ્રોસેસ કરશે, એટલે 5 - 0નો વર્ગ. એવી રીતે -3 1 સાથે પ્રોસેસ કરશે, એટલે -3 - 1 આખા કૌંસનો વર્ગ. એવી જ રીતે x છે એ 0 સાથે પ્રોસેસ કરશે, એટલે x - 0નો વર્ગ. એવી જ રીતે 6 છે એ 1 સાથે પ્રોસેસ કરશે, એટલે 6 - 1નો વર્ગ. આ રીતે આપણે તમામ કિંમતો છે એ સૂત્રમાં, અંતર સૂત્રમાં કિંમતો મૂકી દીધી. હવે 5 - 0 એનો વર્ગ એટલે 5, અને 5નો વર્ગ થશે 25. એવી રીતે -3 - 1 એટલે -4 મળશે, અને એનો વર્ગ એટલે 4નો વર્ગ 16. એવી જ રીતે અહીં x ઓછા 0નો વર્ગ, એટલે આપણે તમામ કિંમતોમાં આ રીતે a વર્ગ ઓછા 2ab વત્તા b² લઈએ, ત્યાં આપણે 2ab બંનેનો ગુણાકાર 0 થઈ જશે, અને 0નો વર્ગ છે એ પણ 0 થશે. તો અહીં આપણે x વર્ગ એક જ કિંમત મળશે, એટલે આ x વર્ગ. અને 6 ઓછા 1 એટલે 6માંથી 1 જાય તો 5નો વર્ગ થશે, અને 5નો વર્ગ 25. તો આ રીતે આપણને 4 વસ્તુની કિંમત મળી ગઈ. 5નો વર્ગ 25, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25 અને xનો વર્ગ x વર્ગ. 25 25 બરાબરની સામસામે પ્લસમાં છે, એટલે કટ થઈ જશે. તો અહીં x વર્ગ બરાબર 16 મળે છે. હવે 16 છે x વર્ગ છે, તો એ પ્લસમાં પણ હોઈ શકે, માઇનસમાં પણ હોઈ શકે, કારણ કે સમતલના બિંદુઓ છે. એટલે સમતલના બિંદુ તો x અક્ષ ઉપર માઇનસમાં પણ હોઈ શકે, અને x અક્ષ ઉપર પ્લસમાં પણ હોઈ શકે. માટે આપણે બંને જે વાસ્તવિક કિંમતો છે x વર્ગ ઓછા 16ની, એ બંને કિંમતો દર્શાવવાની રહેશે. એટલે x બરાબર એક વખત 4 લેવાનું, x બરાબર -4 લેશું. અહીં આપણે વધારામાં, એટલે xની કિંમત શોધો, એટલે xની કિંમત શોધી લીધા પછી qr એટલે આ rqનો વર્ગ, એટલે આમાં આપણે 4 મૂકીને કામ કરી શકીએ. 4 ઓછા 0નો વર્ગ એટલે 4નો વર્ગ, એટલે 16. એવી જ રીતે 6 ઓછા 1 એટલે 5નો વર્ગ, અને 5નો વર્ગ વચ્ચે નિશાની પ્લસની છે, 5નો વર્ગ 25. તો આ રીતે પણ આપણને કિંમત મળે. આગળ જોઈએ.
PR. હવે PR આપણે શોધવું પડે, કારણ કે આરની કિંમત અહીં હવે પ્લસ માઇનસ 4 મુકાશે. આર છે એક વખત +4 મૂકો તો 4 ને 6 થાય. બીજી વખત આર છે એ -4 મૂકો તો -4 અને 6 થશે. એનું આપણે પી સાથે આપણને PR કહ્યું છે, એટલે પી સાથે પ્રોસેસ કરવાની છે. તો પી સાથે પ્રોસેસ કરીએ એટલે 4 એક વખત 5 સાથે પ્લસમાં અને 3 છે એ 6 સાથે. એવી રીતે 4, 5, 4 સાથે માઇનસમાં અને 3 સાથે 6 છે એ પ્લસમાં. તો જોઈએ આગળ કિંમત મૂકતા અહીં QR છે એ 0 ઓછા x² 1 ઓછા 6² એટલે x² વત્તા 25. અહીં આપણે xની કિંમત 4 મૂકી દઈએ પ્લસ માઇનસમાં એટલે 4² 16 અને 25² 5² 25. તો 25 અને 16 બંનેનો સરવાળો વર્ગમૂળમાં 41. એટલે આપણે QR છે એ મેળવી લીધું. હવે આપણે PR જોઈએ. તો PR છે એના માટે આપણે 5 - x જે છે એને આપણે એક વખત 4 કિંમત મૂકીએ તો એ 5માંથી 4 બાદ થશે એટલે 1² 1 થશે અને 3 ને 6 9, 9² 81 એટલે 81 અને 81 ને 1 82. તો આ રીતે આપણે PR મેળવી લીધું +4 મૂકીને. હવે આપણે -4 મૂકીને કામ જોઈ લઈએ. તો અહીં આપણને x ઓછા 4નો વર્ગ એટલે x ઓછા 4 ઓછે ઓછે કેવા થઈ જશે? વત્તા. તો 5 ને 4 9 થશે અને 9નો વર્ગ 81 થશે. પ્લસ 81 તો ઓલરેડી છે જ એટલે 81 ને 81ના ડબલ થઈ જશે 162. અહીં આપણે 162ને આ રીતે પણ લખી શકીએ 81 ગુણ્યા 2. 81 બહાર નીકળે વર્ગમૂળની એટલે એ 9 થઈ જશે અને 2 વર્ગમૂળની અંદર રહેશે એટલે 9√2. તો અહીં જ્યારે આપણે x પ્લસ માઇનસમાં 4 મૂકીએ છીએ ત્યારે QR આપણને વર્ગમૂળમાં 81 મળે છે, જ્યારે PR આપણને વર્ગમૂળમાં 82 અને 9√2 મળે છે. તો આ રીતે આપણે કિંમતો મેળવી. ઓકે મિત્રો, તો આજે આપણે અંતરસૂત્રની મદદથી સમાન અંતરે આવેલા બિંદુઓ, x અક્ષ પરનું આવેલું બિંદુ, y અક્ષ પરનું આવેલું બિંદુ અથવા તો એવું x અને y વાળું કોઈ બિંદુ કે જે આપણને સમાન અંતરે આવેલું છે તો એ બિંદુઓની કિંમત મેળવવી અથવા તો એ બિંદુ જે છે એનો XY વચ્ચેનો સંબંધ શું છે એ સંબંધ ચકાસવા માટે પણ સમીકરણ તૈયાર કરવું. અને બાકીના આપણે થોડા વિશિષ્ટ પ્રકારના દાખલાઓ જોયા. તો આજના લેક્ચર માટે આટલું જ. નવા કોન્સેપ્ટ સાથે નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.